ઉપરી અધિકારીઓની મિલકત સંબંધિત ચોરી તથા અપહરણના કેસ ઉકેલવા આપેલ સૂચના અન્વયે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ટી.એન. સાધુએ પોલીસ સર્વેલન્સની ટીમના એએસઆઈ અનિરુદ્ધસિંહ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કુમાર, પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઈસમને પકડી પાડવા સૂચના આપેલ, જે આધારે સર્વેલન્સ ટીમના માણસો ખેડવા બોર્ડર પર ખાતે વાહન ચેકિંગ કરતા વખતે બાતમી હકીકત મળેલ કે કિસમ સિલ્વર કલરની ચોરીની મોટરસાયકલ લઈને ધ્રોઈથી ઝાંઝવા પાણી તરફ આવે છે, જે હકીકતને આધારે સદર બાતમીવાળી મોટરસાયકલ સાથે શંકાસ્પદ ઈસમ આવતા તેને ઊભો રાખીને મોટરસાયકલ ચાલકનું નામ પૂછતા પોતે પોતાનું નામ કાંજી લાલજી ગમાર ઉદયપુર રાજસ્થાન વાળો હોવાનું જણાવેલ, જેથી સદર ઈસમ પાસેથી મોટરસાયકલના આધાર પુરાવા અને ઓળખના પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરતો હતો, જેથી સદર મોટરસાયકલ જોતા હીરો કંપનીની સ્પ્લેન્ડર બાઇક ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર મોટરસાયકલ બાબતે કોઈ ચોક્કસ હકીકત જણાવતો ન હોય, જેથી સદર મોટરસાયકલ બાબતે પોકેટ કોપ એપ્લિકેશન અને ICGS પોર્ટલ મારફતે ચેક કરતા સદર મોટરસાયકલ ઈડર પોલીસ સ્ટેશને ચોરીમાં ગુનામાં નોંધાયેલ હોવાનું જણાવ્યું હતું. સદરી ઈસમને વધુ પૂછપરછ કરતા તારીખ 6 ઓગસ્ટ 2025ના રોજ સાંજના સમયે 4 વાગ્યાના સુમારે બજપુરા તાલુકા વડાલી ગામેથી મોટરસાયકલ પર એક 5 વર્ષની બાળકીને ઉપાડી લઈ ગયેલાની હકીકત જણાવતો હોય ને આ અંગે વડાલી પોલીસ સ્ટેશનથી ખાતરી કરાવતા આ હકીકત અંગે વડાલી પોલીસ સ્ટેશને આ મુજબનો ગુનો દાખલ થયેલ હોય. સદરીને ભોગ બનનાર બાળકી વિશે પૂછપરછ કરતા બાળકી તલોદ તાલુકાના પુંસરી ગામે પોતે ખેતીકામમાં રહેલ હોય તે શેઠના કુવા ઉપર હોય, જેથી સદર આરોપીને સાથે રાખી ભાગમાં રહેલ હોય તે જગ્યાએ પુંસરી મુકામે આવેલ ખેતરે જઈ તપાસ કરતા ભોગ બનનાર બાળકી આરોપીના ભાઈ અને માતા પાસે હોય, ત્યાંથી ભોગ બનનાર બાળકીનો કબજો મેળવી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી સદર આરોપી અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ અને બાળકીને આગળની કાર્યવાહી સારું વડાલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ. આમ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારનું બાળકીના અપહરણનો તથા ઈડર પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીનો એમ કુલ 2 ગુનાનો ભેદ ઉકેલવામાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને વધુ સફળતા મળી હતી.